આ પણ એક બહુ મોટું રીઝન છે વેટ લોસ ન થવા માટેનું. મેં ઘણા બધા લોકોને વેટ લોસ માટે ખોટી રીતે ડેસ્પરેટ થતા જોયા. જો તમે પણ આમાંના એક છો તો તમારું કંઈ જ થવાનું નથી. વેટ તો જસ્ટ એક નંબર છે જે ઓલવેઝ ઉપર નીચે ફ્લક્ચ્યુએટ થાય છે. પણ વેટને છોડીને આ બધા ચેન્જીસ જો તમારામાં દેખાય છે, જેવી કે તમારી ગટ હેલ્થ સારી થાય છે, તમારી એનર્જી લેવલ્સ ઇમ્પ્રૂવ થાય છે, તમારા રિપોર્ટ સારા આવે છે, તો તમે ઇમ્પ્રૂવ કરો છો. આ બધી જ વસ્તુ મૂકીને તમે જસ્ટ સ્કેલના નંબર ઉપર ફોકસ કરો છો તો તમે ખાલી ને ખાલી તમારી મેન્ટલ પીસને અફેક્ટ કરો છો એન્ડ યુ આર નોટ ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન. મારા એવા ઘણા બધા ક્લાયન્ટ્સ છે જે ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ પકડીને ચાલે છે કે મેડમ મારે 1 મહિનામાં 10 કિલો વજન ઉતારવું છે, નેક્સ્ટ મંથ મારા ભાઈ બહેનના મેરેજ છે તો ત્યાં સુધીમાં મારે વેટ લોસ કરી દેવું છે. તો તમે ખાલી તમારા પર નહીં પણ બીજા જે તમારી જોડે વર્ક કરે છે તમે એના પર પણ પ્રેશર ક્રિએટ કરો છો. તમે કોઈ ચેન્જીસ કર્યા છે તો બધાનું બોડી એક સરખું રિએક્ટ ના કરે. તમારે બસ એક જસ્ટ માઇન્ડસેટ બનાવવાનો છે કે મારે મારા બોડીને થોડો ટાઈમ આપવો પડશે, પછી જો નંબર પણ ચેન્જ થશે.